दोस्तों आप સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ નવો ટોપિક જે ભારતીય બંધારણ છે અને આની અંદર તો આપ સૌને 50 આઈએમપી પ્રશ્ન જોવા મળશે। વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। ભારતીય બંધારણનો ઇતિહાસ। પ્રશ્ન નંબર 1 કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમવાર કંપનીના શાસન માટે लिखित બંધારણ ની શરૂઆત થઈ? રેગ્યુલેટિંગ એક્ટ 1773। પ્રશ્ન નંબર 2 રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? વર્ષ 1773। પ્રશ્ન નંબર 3 ભારતમાં કંપનીના શાસન પર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવી? રેગ્યુલેટિંગ એક્ટ 1773। પ્રશ્ન નંબર 4 કયા કાયદાથી કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી? રેગ્યુલેટિંગ એક્ટ 1773। પ્રશ્ન નંબર 5 બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? વોરેન હેસ્ટિંગ્સ। પ્રશ્ન નંબર 6 ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? કોલકાતા 1774માં। પ્રશ્ન નંબર 7 ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિઝા ઇમ્પે। પ્રશ્ન નંબર 8 પીટનો ધારો પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? વર્ષ 1784માં। પ્રશ્ન નંબર 9 કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી? પીટ્સ એક્ટ 1784। પ્રશ્ન નંબર 10 કયા એક્ટથી ભારતમાં કંપનીની અધિકૃત પ્રદેશ માટે સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું? પીટ્સ એક્ટ 1784। પ્રશ્ન નંબર 11 કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની સત્તા આપવામાં આવી? એમેન્ડમેન્ટ એક્ટ 1786। પ્રશ્ન નંબર 12 કયા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવાનું નક્કી કરાયું? ચાર્ટર એક્ટ 1793। પ્રશ્ન નંબર 13 કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો? ચાર્ટર એક્ટ 1813। પ્રશ્ન નંબર 14 કયા કાયદાથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી? ચાર્ટર એક્ટ 1813। પ્રશ્ન નંબર 15 ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? લોર્ડ વિલિયમ બેન્ટિક। પ્રશ્ન નંબર 16 કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા? ચાર્ટર એક્ટ 1833। પ્રશ્ન નંબર 17 કયા એક્ટ દ્વારા મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતને કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરાઈ? ચાર્ટર એક્ટ 1833। પ્રશ્ન નંબર 18 કયા એક્ટ દ્વારા ભારતીય કાયદાઓને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે કાયદા પંચની સ્થાપના કરવામાં આવી? ચાર્ટર એક્ટ 1833। પ્રશ્ન નંબર 19 ભારતના સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલે। પ્રશ્ન નંબર 20 કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ? ચાર્ટર એક્ટ 1833।